મિત્રો, હું ડૉક્ટર ધર્મેશ પટેલ, કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ, ડી એડિક્શન સ્પેશિયાલિસ્ટ અને સેક્સ થેરાપિસ્ટ એટ જીપ્સ ક્લિનિક, પરિમલ ગાર્ડન, અમદાવાદથી બોલું છું. આ ઉપરાંત હું GCS મેડિકલ કોલેજમાં સાયકિયાટ્રી સબ્જેક્ટમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પણ છું. આજે આપણે સ્કિઝોફ્રેનિયા વિશે ડિસ્કશન કરીશું. આ વિડીયોનો હેતુ સ્કિઝોફ્રેનિયા વિશે માહિતી આપીને લોકોમાં જાગૃતતા આવે અને લોકોમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર થાય, એવું મારો એક પર્પઝ છે. તો આવો આપણે સ્કિઝોફ્રેનિયા વિશે માહિતી લઈએ. સ્કિઝોફ્રેનિયા એક ગંભીર માનસિક બીમારી છે જે લગભગ 1% લોકોમાં પ્રિવેલન્સ હોય છે અને પુરુષો અને સ્ત્રીઓમાં એનું પ્રમાણ સરખા પ્રમાણમાં હોય છે. લગભગ સ્કિઝોફ્રેનિયા 15 થી 25 વર્ષની ઉંમરે શરૂઆત થતી હોય છે અને ઓલમોસ્ટ લાઈફ લોંગ બીમારી રહેતી હોય છે. સ્કિઝોફ્રેનિયા બીમારીના લક્ષણો શું હોય છે? મુખ્યત્વે આ લક્ષણો 5 ગ્રુપમાં આપણે વહેંચી શકીએ. પહેલું છે ડેલ્યુઝન, બીજું હેલ્યુસિનેશન, ત્રીજું ડિસઓર્ગેનાઇઝ સ્પીચ, ચોથું ડિસઓર્ગેનાઇઝ બિહેવિયર અથવા કેટાટોનિક બિહેવિયર અને પાંચમું છે નેગેટિવ સિમ્ટોમ્સ. તો આપણે આ લક્ષણો વિશે થોડી વધારે માહિતી મેળવીએ. જેમ કે પહેલું લક્ષણ છે ડેલ્યુઝન. ડેલ્યુઝન એટલે કે ફોલ્સ ફર્મ બિલીફ, જેમાં દર્દીને એક ખોટી દ્રઢ માન્યતા ઉત્પન્ન થતી હોય છે, જેને આપણે સામાન્ય ભાષામાં વહેમ અથવા શંકા કહેતા હોઈએ. અને આ શંકાઓ આપણે ગમે તેટલું એને એક્સપ્લેન કરીએ, લોજિકલ આપણે એને એક્સપ્લેનેશન આપીએ, સમજાવીએ, તો પણ શંકાઓ દૂર થતી નથી હોતી. હવે આ ડેલ્યુઝન ઘણા બધા પ્રકારના હોય છે, જેમાંથી મુખ્ય પ્રકાર છે પર્સિક્યુટરી ડેલ્યુઝન. એટલે કે જેમાં દર્દીને એવું લાગે કે એના વિરુદ્ધ કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે, એને જાનને જોખમ છે, એને કોઈ મારી નાખવા માગે છે, એનો કોઈ પીછો કરી રહ્યો છે. ઘણીવાર દર્દી બહાર જતા હોય તો એને સતત એવું લાગ્યા કરે કે અમુક માણસો એનો જાસૂસી કરવા ઊભા છે, પોલીસ એનો પીછો કરી રહી છે, એવી એને ખોટી માન્યતા ડેવલપ થઈ હોઈ શકે. કેટલીક વાર એવું લાગે કે રૂમમાં કે બીજી બધી જગ્યાએ કેમેરા ગોઠવીને એની ઉપર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત ઘણીવાર દર્દીને એવું લાગે કે એને ખાવામાં ઝેર આપી દેવામાં આવે છે અને એના કારણે ઘણીવાર દર્દી ઘરે ખાતા પણ નથી હોતા અથવા એ પોતે બનાવેલું જ ખાતા હોય છે. તો આને આપણે પર્સિક્યુટરી ડેલ્યુઝન કહીએ છીએ. બીજો પ્રકાર છે ડેલ્યુઝનનું ડેલ્યુઝન ઓફ રેફરન્સ, કે જેમાં દર્દીને એવું લાગે કે લોકો મારા વિશે વાતો કરી રહ્યા છે. બીજા લોકો જ્યારે પોતાની વાતો કરતા હોય અથવા હસી મજાક કરતા હોય એકબીજાની, પણ દર્દીને સતત એવું લાગે કે એ બધા મારી વાતો કરી રહ્યા છે. એ ઉપરાંત દર્દીને એવું પણ લાગે કે ન્યૂઝપેપરમાં, રેડિયોમાં કે ટીવીમાં જે પણ પ્રોગ્રામ આવે છે એ બધા એના રિલેટેડ આવતા હોય એવું એને ફીલ થતું હોય છે. તો આવી એક ખોટી માન્યતા ડેવલપ થઈ શકતી હોય છે. ત્રીજું ડેલ્યુઝન છે ડેલ્યુઝન ઓફ ઇન્ફાઇડેલિટી, કે જેમાં દર્દીને એમના લગ્ન સાથીના ચારિત્ર ઉપર શંકાઓ થતી હોય છે. એમના લગ્ન સાથીનું ચારિત્ર ભલે સારું હોય તો પણ દર્દીને એક પ્રકારની શંકાઓ થતી હોય કે એમને બીજા સાથે લફરું છે કે બીજા સાથે અફેર છે, અને એના કારણે સતત એ જાસૂસી કર્યા કરતા હોય છે. અમુક વાર એમની ઉપર રિસ્ટ્રિક્શન રાખતા હોય છે, કોઈની સાથે વાત ના કરવા દે એવું કરતા હોય છે. ઘણીવાર એ રાત્રે રૂમનું તાળું બાંધીને સૂઈ જતા હોય છે, જેથી એમને એવું ફીલ થતું હોય કે એમના સ્પાઉસ બહાર જતા હોય એવું લાગતું હોય, જે વાસ્તવિકતામાં ખોટું હોય. એ ઉપરાંત સોમેટિક ડેલ્યુઝન હોય છે, જેમાં સોમેટિક ડેલ્યુઝનમાં દર્દીને પોતાના શરીર પ્રત્યે કંઈક ને કંઈક ખોટી માન્યતા ઉત્પન્ન થયેલી હોય છે. આ ઉપરાંત થોટ ડિફ્યુઝન, થોટ કંટ્રોલિંગ, થોટ બ્રોડકાસ્ટિંગ જેવા પણ ડેલ્યુઝન હોઈ શકે, જેમાં દર્દીને એવું લાગે કે મારા વિચારો બીજા લોકો જાણી જાય છે અથવા મારા વિચારો ટીવીમાં કે રેડિયોમાં બ્રોડકાસ્ટ થાય છે, અથવા તો મારા વિચારો ઉપર કે મારા બોડી ઉપર કોઈ કંટ્રોલ કરી રહ્યું છે. તો આવા જુદા જુદા પ્રકારના ડેલ્યુઝન ડેવલપ થઈ શકે. બીજું મુખ્ય લક્ષણ છે હેલ્યુસિનેશન. હેલ્યુસિનેશનમાં દર્દીને ભ્રમણાઓ થતી હોય છે, જેમાં
વાસ્તવિકતામાં કોઈ વસ્તુ ના હોય તો પણ એ વસ્તુની એમને ભ્રમણાઓ થતી હોય. જેમાં મુખ્યત્વે ઓડિટરી હેલ્યુસિનેશન એટલે કે દર્દીને અવાજો સંભળાતા હોય છે, કાનમાં બણકારા સંભળાતા હોય છે. કોઈ બોલતું ના હોય, કોઈ વ્યક્તિ આજુબાજુ હોય નહીં તો પણ દર્દીને સતત કોઈ જાણે કોઈ એમની સાથે વાતો કરતું હોય એવા અવાજો આવતા હોય છે. જેમાં ઘણીવાર ધમકીભર્યા અવાજો પણ આવી શકતા હોય છે, ઘણીવાર ગાળો બોલતા એવા અવાજો સંભળાતા હોય છે, અથવા તો ઘણીવાર ઘણા બધા માણસો એકબીજા સાથે વાતો કરતા હોય એ ટાઈપના અવાજો સંભળાતા હોય છે. અને આ અવાજો સંભળાવવાના કારણે દર્દી ઘણીવાર એ અવાજો સાથે એકલા વાતો કરતા હોય છે, અથવા તો એકલા હસતા હોય છે, કાં રડી પડતા હોય છે, કાં ગાળો બોલતા હોય છે આ અવાજોના રિસ્પોન્સમાં. તો ઓડિટરી હેલ્યુસિનેશન એ મુખ્ય પ્રકારનું હેલ્યુસિનેશન હોય છે સ્કિઝોફ્રેનિયામાં. આ ઉપરાંત વિઝ્યુઅલ હેલ્યુસિનેશન કે જેમાં દર્દીને કોઈ વ્યક્તિઓ દેખાતા હોય, વાસ્તવિકતામાં કોઈ જ ના હોય આજુબાજુ તો પણ એમને અમુક વ્યક્તિઓ દેખાતા હોય એવી ભ્રમણાઓ થતી હોય. એ ઉપરાંત ગસ્ટેટરી હેલ્યુસિનેશન્સ એટલે કે દર્દીને સ્વાદનો અનુભવ થતો હોય, એમને મોઢામાં કશી જ વસ્તુ ના મૂકી હોય તો પણ એમને સ્વાદનું પરસેપ્શન થતું હોય છે. એ ઉપરાંત છે ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન કે જેમાં દર્દીને સ્મેલનો અનુભવ થતો હોય છે. આજુબાજુ કોઈ પણ પ્રકારની સ્મેલ ના આવતી હોય તો પણ દર્દીને અમુક પ્રકારની સ્મેલ્સ આયા કરતી હોય છે. અને એ ઉપરાંત ટેક્ટાઇલ હેલ્યુસિનેશન એટલે કે ટચનું સેન્સેશન થતું હોય. કોઈ વ્યક્તિને કોઈ અડતું ના હોય તો પણ એમને એવું ફીલ થતું હોય કે કંઈક શરીરમાં ટચ થઈ રહ્યું છે. તો આવા 5 પ્રકારના હેલ્યુસિનેશન્સ હોય છે, જેમાં મુખ્ય પ્રકાર છે ઓડિટરી હેલ્યુસિનેશન્સ. હવે બીજું ગ્રુપ છે લક્ષણોનું, એમાં ડિસઓર્ગેનાઇઝ સ્પીચ કે જેમાં સ્કિઝોફ્રેનિયાના દર્દીને એમના થોટ્સનો જે ફ્લો હોય, એમની સ્પીચનો જે ફ્લો એ એકબીજા સાથે કનેક્ટેડ નથી હોતો. એટલે કે એક વાક્ય અને બીજા વાક્ય વચ્ચે કોઈ સુસંગતા, કોઈ કનેક્શન નથી હોતું. એટલે ઘણીવાર દર્દીઓ એક વાક્ય કોઈ જુદા જ ટૉપિકનું બોલતા હોય અને એના પછીનું વાક્ય કોઈ બીજા જ ટૉપિકનું આવી જતું હોય અને બે વચ્ચે કોઈ સમાંતરતા ના હોય. અને જ્યારે આ માત્રા જેને અમે લૂઝનિંગ ઓફ એસોસિએશન કહીએ છીએ, જ્યારે બહુ જ વધી જાય ત્યારે ફક્ત વર્ડ જ બોલતા હોય છે દર્દી, જેને વર્ડ સલાડ પણ કહેતા હોઈએ છીએ. એ ઉપરાંત દર્દી ઇરિલેવન્ટ ટોક કરતા હોય, એટલે કે તમે પ્રશ્ન કંઈક પૂછ્યો હોય અને એનો જવાબ કંઈક જુદો જ આવતો હોય. તો આવા બધા લક્ષણોને આપણે ડિસઓર્ગેનાઇઝ ઓફ સ્પીચ કહીએ છીએ. એના પછીનું લક્ષણ છે ડિસઓર્ગેનાઇઝ બિહેવિયર કે જેમાં દર્દીનું વર્તન બદલાઈ ગયેલું હોય છે. ઘણીવાર ઉનાળામાં પણ એ 3-4 કપડાં પહેરીને ફરતા હોય, ઘણીવાર કચરા જેવી વસ્તુઓ બધી કલેક્ટ કરેલી હોય છે, એમનું નાહવા ધોવાનું ભાન નથી રહેતું, ઘણા બધા દિવસો સુધી એમણે નાહ્યા ના હોય, ઘણીવાર એ પેશાબ સંડાસ પણ ગમે ત્યાં કરી જતા હોય છે. તો આવા લક્ષણો ડિસઓર્ગેનાઇઝ બિહેવિયર પણ હોઈ શકે. એ ઉપરાંત છે કેટાટોનિક બિહેવિયર કે જેમાં અમુક સ્પેસિફિક લક્ષણો હોય છે કે જેમાં કેટાટોનિક મ્યુટિઝમ એટલે કે દર્દી ઓલમોસ્ટ મ્યુટ થઈ ગયા હોય, બોલવાનું એમણે બંધ કરી દીધું હોય. કેટાટોનિક સ્ટુપર હોય છે કે જેમાં એમની હલનચલન ને બોલવાનું બધું જ બંધ થઈ ગયું હોય, ફક્ત પેઇનફુલ સ્ટિમ્યુલસને જ રિસ્પોન્સ કરતા હોય. ઇકોલેલિયા કે ઇકોપ્રેક્સિયા જેમાં દર્દી બીજાનું બોલેલું અનુકરણ કરતા હોય અથવા બીજાની પ્રવૃત્તિઓ અનુકરણ કરતા હોય. વેક્સી ફ્લેક્સિબિલિટી કે જેમાં દર્દી ચોક્કસ ઓકવર્ડ પોઝિશન ધારણ કરતા હોય છે. તો આવા બધા કેટલાક કેટાટોનિક લક્ષણો પણ હોઈ શકે. અને 5મું લક્ષણ છે નેગેટિવ સિમ્ટમ્સ ઓફ સ્કિઝોફ્રેનિયા. નેગેટિવ સિમ્ટમ્સમાં દર્દી ગુમસુમ રહેતા હોય છે, એમના ચહેરાના હાવભાવ બદલાતા નથી હોતા, જેને આપણે ફ્લેટ અફેક્ટ કહીએ છીએ. એટલે કે હસવાની પ્રસંગ હોય અથવા તો રડવાનો પ્રસંગ હોય પણ એમનો ચહેરાનો હાવભાવ સેમ જ રહેતો હોય. એમના ફેસ ઉપર ઇમોશનનું એક્સપ્રેશન ઘટી ગયેલું હોય. એ લોકો વિડ્રોન રહેતા હોય છે, સોશિયલી એક રૂમમાં પુરાઈ રહેતા હોય, બીજા સાથે બોલવાનું લગભગ ટાળતા હોય છે અથવા ખૂબ જ ઓછી માત્રામાં વાતચીત કરતા હોય છે. અને એમને એ મોટિવેશન કે જેમને કોઈ મોટિવેશન ના રહ્યું હોય, જીવનમાં કંઈક કરવાની ધગશ ઓછી થઈ ગઈ હોય છે. તો આવા કેટલાક લક્ષણો જેને આપણે નેગેટિવ સિમ્ટમ્સ ઓફ સ્કિઝોફ્રેનિયા કહીએ છીએ.
તો જનરલી આ 5 ગ્રુપના લક્ષણો હોય છે. હવે સ્કિઝોફ્રેનિયામાં મોટા ભાગે પ્રોડ્રોમલ ફેઝ, એક્ટિવ ફેઝ અને રેસિડ્યુઅલ ફેઝ. પ્રોડ્રોમલ ફેઝ એટલે કે આ જે લક્ષણો ઉત્પન્ન થયા પહેલાંની પરિસ્થિતિ, જેમાં દર્દી થોડા ગુમસુમ રહેતા હોય છે શરૂઆતમાં, પરંતુ લક્ષણો પૂરેપૂરા ડેવલપ થયેલા નથી હોતા. એના પછી આવે છે એક્ટિવ ફેઝ, કે જેમાં દર્દીને આપણે આગળ જણાવ્યા પ્રમાણે ડેલ્યુઝન, હેલ્યુસિનેશન કે ડિસઓર્ગેનાઇઝ સ્પીચ, ડિસઓર્ગેનાઇઝ બિહેવિયર, કેટાટોનિયા અથવા તો નેગેટિવ સિમ્ટમ્સ ડેવલપ થતા હોય છે. અને આ એક્ટિવ ફેઝ જ્યારે ટ્રીટમેન્ટ આપવામાં આવે સબસાઇડ થતો હોય છે. અને એના પછી રેસિડ્યુઅલ ફેઝ, કે જેમાં થોડા લક્ષણો રહેતા હોય છે. તો આ પ્રકારનો સ્કિઝોફ્રેનિયાનો કોર્સ હોય છે. આ ઉપરાંત સ્કિઝોફ્રેનિયાના બીમારી સાથે કેટલાક બીજા લક્ષણો પણ જોવા મળતા હોય છે, જેમાં મૂડ સિમ્ટમ્સ, કે પોસ્ટ સાયકોટિક ડિપ્રેશન, અથવા તો કોગ્નિટિવ સિમ્ટમ્સ, કે જેમાં કોન્સન્ટ્રેશનનો અભાવ, મેમરીનો અભાવ, ધ્યાન એકાગ્રતા ના રહેવી, આવા પણ કેટલાક લક્ષણો ઉમેરાતા હોય છે. તો આ થયો છે સ્કિઝોફ્રેનિયાના લક્ષણો વિશેની માહિતી. આમાંના બધા જ લક્ષણો દરેક દર્દીમાં ના હોય, એમાંના જુદા જુદા લક્ષણો જુદા જુદા દર્દીમાં હોઈ શકે. હવે આ સ્કિઝોફ્રેનિયા કયા કારણથી થતું હોય છે, એના કારણો શું? તો સ્કિઝોફ્રેનિયા થવા માટે કોઈ ચોક્કસ કારણ જાણી નથી શકાયું, પરંતુ કેટલાક કારણો, જેમ કે આનુવંશિક કારણો અથવા જીનેટિક રીઝન. જીનેટિક કારણ એક ખૂબ જ અગત્યનું કારણ છે. એવું શોધવા મળ્યું છે કે જો કોઈક વ્યક્તિમાં સ્કિઝોફ્રેનિયાની બીમારી થઈ હોય તો એના બીજા બ્લડ રિલેટિવ અથવા તો નજીકના રિલેટિવમાં સ્કિઝોફ્રેનિયાની બીમારી થવાની સંભાવના જનરલ પોપ્યુલેશન કરતાં વધી જતી હોય છે. એટલે કે આનુવંશિક કારણો આમાં ભાગ ભજવતા હોય છે. આ ઉપરાંત આ કારણોને કારણે આપણા બ્રેઇનમાં અમુક રાસાયણિક ગરબડીઓ થતી હોય છે. પર્ટિક્યુલરલી લિમ્બિક સિસ્ટમ કે અમુક જે બીજા ફ્રન્ટલ લોબ, એવા જે બ્રેઇનના ભાગ છે, એમાં ડોપામાઇન, સેરોટોનિન જેવા તત્વોની વધઘટના કારણે હેલ્યુસિનેશન, ડેલ્યુઝન ડેવલપ થઈ શકતા હોય છે. અને એની ટ્રીટમેન્ટ પણ આ જે દવાઓ આપીએ એ આ રસાયણને નોર્મલ કરવા માટેની હોય છે. એટલે કે સ્કિઝોફ્રેનિયા એક ઘણા બધા કારણોથી થતી બીમારી છે. જેમ આપણે જોયું કે સ્કિઝોફ્રેનિયા થવા માટે આપણા બ્રેઇનમાં થતા રાસાયણિક પરિબળો ભાગ ભજવતા હોય છે. ઘણીવાર સામાન્ય લોકોમાં એવી માન્યતા હોય છે કે કોઈ વરગાળ કે કોઈ ભૂત પ્રેત અથવા કોઈ મેલી વિદ્યાના કારણે આવું વર્તન કરી રહ્યા છે, પરંતુ એ ખોટી માન્યતા છે. સાયન્સની દ્રષ્ટિએ એમાં આપણા બ્રેઇનમાં થતા ડોપામાઇન અને સેરોટોનિન જેવા તત્વોના ફેરફારના લીધે આ બીમારી થતી હોય છે. હવે સ્કિઝોફ્રેનિયાની સારવાર શું હોય? તો મુખ્યત્વે એમાં 3 પ્રકારની સારવાર હોય છે, જેમાં સૌથી અગત્યની સારવાર છે મેડિસિન્સ એટલે કે દવાઓ, બીજી સારવાર છે સાયકોથેરાપી અને ત્રીજી સારવાર છે ન્યુરોસ્ટિમ્યુલેશન. તો સૌથી પહેલી સારવાર જે દવાઓ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એ આપણા બ્રેઇનમાં રહેલા ડોપામાઇન, સેરોટોનિન અને એમાં રહેલી ગરબડને નોર્મલ કરતા હોય છે અને જેના કારણે લક્ષણો કંટ્રોલમાં રહેતા હોય છે. સામાન્ય રીતે દવાઓ ચાલુ કર્યા પછી 4 થી 6 અઠવાડિયા લાગતા હોય છે, જેના પછી દર્દીને ઘણું સારું લાગવા માંડતું હોય છે. આ દવાઓ લાંબા સમય સુધી ચાલુ રાખવાની જરૂર હોય છે. વચ્ચે બંધ કરવાથી ફરી ઉથલો મારી શકતો હોય છે. દવાઓ ખૂબ જ સેફ છે. હા, અમુક દવાની અમુક સાઈડ ઇફેક્ટ્સ હોય, જેના કારણે તમે ડૉક્ટરની સલાહ મુજબ એના માર્ગદર્શન હેઠળ દવા ચાલુ રાખવી હિતાવહ છે. બીજી થેરાપી છે સાયકોથેરાપી, ધ કાઉન્સેલિંગ, કે જેમાં ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ, ફેમિલી કાઉન્સેલિંગ, ગ્રુપ થેરાપી, સોશિયલ સ્કિલ ટ્રેનિંગ, કોમ્યુનિકેશન ટ્રેનિંગ, રિહેબિલિટેશન્સ જેવી સાયકોથેરાપીનો સમાવેશ કરી શકાતો હોય છે. અને ત્રીજી સારવારની પદ્ધતિ છે ન્યુરોસ્ટિમ્યુલેશન, કે જેમાં મુખ્યત્વે ECT એટલે કે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી, RTMS, TDCS
આવી કેટલીક પદ્ધતિનો ઉપયોગ કરી શકાતો હોય છે. આ બધામાં ECT એ ખૂબ જ અસરકારક ટ્રીટમેન્ટ હોય છે અને એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે કે જ્યારે દર્દીની સ્કિઝોફ્રેનિયાના લક્ષણોની માત્રતા ખૂબ જ વધારે હોય, કેટલીકવાર કેટાટોનિક સિમ્ટમ્સમાં એ યુઝફુલ હોય છે, કેટલીકવાર દર્દી પોતાને અથવા બીજાને હાર્મફુલ હોય ત્યારે દર્દીને દાખલ કરીને પણ સારવાર કરવાની જરૂર પડતી હોય છે. ઘણીવાર સ્કિઝોફ્રેનિયાના દર્દીઓને પોતાને ઇન્સાઇટ નથી હોતી કે મને કોઈ બીમારી છે, એટલે એ લોકો સારવાર લેવા માગતા નથી હોતા, તો સારવાર લેવા, દવા લેવા ના પાડતા હોય છે. તો આવા સંજોગોમાં દર્દીને કાઉન્સેલિંગ દ્વારા સમજાવીને એમની બીમારી વિશે માહિતી આપીને કન્વિન્સ કરાવી શકાય છે. કેટલીક વાર લાંબી અસરવાળા ઇન્જેક્શનનો પણ ઉપયોગ કરી શકાય કે જેમાં દર મહિને એક ઇન્જેક્શન આપીએ તો પણ દર્દીની કન્ડિશન સારી રહેતી હોય છે. તો આ થઈ જુદી જુદી પદ્ધતિઓ સ્કિઝોફ્રેનિયાના દર્દીને સારા કરવાની. અને આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ જીપ્સ ક્લિનિકમાં સંપર્ક કરી શકો છો.